એટલે હવે ભગવાન ભરોસે છે અત્યારે હાલ તો ખેડૂત. ગુડ મોર્નિંગ મિત્રો, આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં. હું છું હાર્દિક અને ખાસ કરીને જે પ્રકારે સતત વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આપણે એ ન્યૂઝ કવર કરવા જઈ રહ્યા છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો હું હાઈવે પર ઊભો છું અને અમે જે ખેડૂતો છે ખેડૂતોના ઇન્ટરવ્યૂ લીધા છે એનો જે તકલીફો પડી રહી છે, ખાસ કરીને જે પ્રકારે પવન ફૂંકાઈ રહ્યા છે ને એના કારણે જે ઘઉંનું વાવેતર કર્યું છે ને એમાં નુકસાન જઈ રહ્યું છે. ઘણીવાર કેવું હોય કે તમે સમાચારમાં જોતા હોય કે ખેડૂતોને નુકસાન જાય છે, પણ તમને ખબર ના હોય કે કેવી રીતે. તો આપણે સ્થળ ઉપર આવ્યા છીએ, તમને બતાવું કે કેવી રીતે ઘઉં આખા આડા પડી ગયા છે. જુઓ સામે કામ ચાલુ છે અત્યારે, જો રિપોર્ટિંગ કામ ચાલુ છે. ગાડી આવી ઊભી છે લાલ કલરની, લાલ પડી. સમીરભાઈ કામ કરી રહ્યા છે. સામેથી તમને ઘઉં દેખાતા હશે, એક આખા શું કહેવાય કે આડા પડી ગયા છે. એના કારણે શું થાય કે જે દાણા આવ્યા હોય ઘઉંના ઉપર એ પડી જાય એટલે એ નુકસાન થાય. જે વીઘા દીઠ 30-35 મણ આવવું જોઈએ વાવેતરની જગ્યાએ માત્ર 15-20 મણ આવે એટલે ખૂબ મોટું નુકસાન જાય છે. એક રિપોર્ટર તરીકેની લાઈફ કેવી હોય એ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. વહેલી સવારે ઉઠી જવાનું હોય, જે સમાચાર હોય તે સમાચારને કવરેજ કરવા માટે તે સમાચારના સ્થળ ઉપર જવાનું હોય. આજે જે હાર્દિક પટેલ છે તે વાતાવરણમાં પલટો આવવાના કારણે ખેડૂતોના ઘઉંનો જે શોથ વળી ગયો છે અને ઘઉં આડા પડી ગયા છે તેના ન્યૂઝ કવરેજ કરવા આવ્યા છે. તે દ્રશ્યમાં તમે જોઈ શકો છો. હાર્દિક પટેલ છે તેઓ ખેડૂતોની સમસ્યાને વાચા આપવા ખેડૂતના ખેતરમાં પહોંચ્યા છે અને ઘઉંના પાકનો જે શોથ વળી ગયો છે તેના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તે નુકસાન ની સરખામે સરકાર વળતર આપે અને જે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી છે તે ઘઉંની ખરીદીમાં પોષણક્ષમ ભાવ આવે તેવી ખેડૂતોની માગણી સાથેના જે જો મિત્રો આપણે ખેતરમાં છીએ અને સમીરભાઈ બી સરસ શૂટિંગ કર્યું કે બતાવ્યું કે ભાઈ રિપોર્ટર લાઈફ કેવી હોય છે. જો તમને બતાવું કે આ પ્રકારે આખું જે પાક છે, જે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ ત્યારબાદ જે પ્રકારે ઉત્તર ભારતમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે પવન આવવાના કારણે આ પ્રકારની હાલત થઈ છે ખેતરોમાં. તમને બતાવી દઉં. હા, ખેડૂતનું દુઃખ તો ખેડૂત જ જાણે છે, કારણ કે વાતાવરણમાં પલટો આવે તો સૌથી પહેલાં ખેડૂતનું નુકસાન જ જતું હોય છે. એ અપેક્ષા રાખે કુદરત પાસે કે સારું વાતાવરણ રહે, પણ ઘણી વખત કેવું થતું હોય કે કુદરત વિફરી જાય ને એવા સંજોગોમાં આવા દ્રશ્યો થતા હોય છે. એટલે ખેડૂતના માટે તો ખરેખર સ્થિતિ કપરી થઈ જાય. અપેક્ષા રાખે છે ખેડૂત કે 35-40 મણ વીઘામાં થશે ઘઉંનો, પરંતુ આ દ્રશ્યો જોતાં લાગે છે કે જે આ ઘઉંની કણી છે હા એ નીચે પડી જાય એટલે શું થાય કે એનો વિકાસ થવાનો છે ન થાય, પછી આ પ્રકારે એમનું નુકસાન જતું હોય છે ખેડૂતોને. એટલે હવે ભગવાન ભરોસે છે અત્યારે હાલ તો ખેડૂત. આખા જિલ્લામાં લગભગ 81,000 હેક્ટરમાં વાવેતર છે. જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે પવનો છે તેના કારણે ઘઉંનો જે પાક તેનો શોથ વળી ગયો છે. આપ જોઈ શકો છો કે જે વિકાસ થયો છે ઘઉંનો તે નીચે પડવાના કારણે જે દાણા છે એ દાણા તૂટી રહ્યા છે. તેના કારણે જે વિકાસ થવો જ જોઈએ એ થતો નથી. તેના કારણે જે પ્રકારે સાંભળ્યું ને, બસ આ રીતે ટીવી માટે આપણે બોલતા હોઈએ છીએ. આજે મારું જે વોક થ્રુ કહેવાય એને એ ટીવી માટે આપણે ઉતાર્યું છે, રેકોર્ડ કર્યું છે અને મોકલી આપ્યું છે. જો મિત્રો, કામ પતાવીને ઓફિસ આવી ગયા છે આપણે પાછા અને બોર્ડર પિક્ચર પડી છે તો તમે બધા જોઈ છે. પણ આપણે જે નાસ્તાની દુકાન છે ને એની જગ્યા બદલાઈ ગઈ. જો હા, ક્યાં જતી ખબર છે? 2 દુકાન છોડીને આ દુકાન કોર્નરમાં આવી ગઈ. સૌરાષ્ટ્ર ગાંઠિયા હાઉસ જોઈ શકો છો આપ. એટલે આ જગ્યાએ હતી આપણે ઓફિસના બાજુમાં જ છે. સરસ 2 ટેબલ કરી દીધા, જગ્યા સારી કરી દીધી. હા ભરતભાઈ, જગ્યા કેમ બદલી દીધી? જગ્યા કેમ બદલી? જગ્યા મસ્તી જ અમને સારી લાગે કોર્નર? સારી લાગી. કોર્નરની આ જગા આગા વાપરવા મળે, હા. આજુબાજુ છોરાઓ સ્ટુડન્ટો આવીને બેહે, જગા મળે સરસ. એની હિસાબે જગ્યા બદલી પણ માત્ર 2 દુકાન દૂર. 2 દુકાન દૂર. હા ઓકે. જો આપણે પહેલાં અહીં ગાંઠિયાની દુકાન હતી એ આવી તમને બતાવી મેં. ભરતભાઈ છે, અનિરુદ્ધ છે. આ ચાવાળા હતા, આ ગાંઠિયાવાળા હતા અને ગાંઠિયા અને ચાનો બંનેનો મેળાપ થઈ ગયો છે. જો એમને બંને ભેગા થઈને આ કોર્નરમાં સરસ દુકાન ચાલુ કરી દીધી છે. અને બીજું કે અલગ અલગ ભાડું આપવાના કરતાં 2 ભેગા થઈ ગયા અને સ્માર્ટ વર્ક કર્યું એટલે ખૂબ સારી વસ્તુ કહેવાય. બેઓના અભિનંદન ફરતી, બરાબર ને? ચલો સરસ સરસ, 2 હાથ મિલાવી દો. ચલો
ભારત અને યુરોપે બી હોય હાથ મિલાઈ જ જશે હવે તો નહીં આવે સસ્તું પડે ગઈકાલે પૃથ્વી તો બોટલવાળું એ છે 15 સેકન્ડ ઇન્ટરનેટ તમારે નાખી દે બધા ફોરવર્ડ કરતો જો અમે સંકેતભાઈ અને બંને નીકળ્યા છીએ ધીમે ધીમે જઈ રહ્યા છીએ ગામ તરફ મોટીસુર મોડાસાથી થોડું કામ છે એટલે અને 2 દિવસ થયા લગભગ જે ઘટના બની હતી ધનસુરાના બોટાલ પાસે જ્યાં એક કારે એક ભાઈને હવામાં ટક્કર મારી હતી અંગોળી દીધો હતો આખો સીસીટીવી આવ્યો છે તમને બતાવું જો આ સીસીટીવી વિડીયો છે હવે આ તરફથી આ જે વ્યક્તિ રસ્તો પસાર કર્યો છે કાર આવી તો અચાનક શું થાય છે એમાં જેમ કાર રેલિંગ છે અહીંથી માણસ ક્રોસ કરવા જાય છે અને ગાડી જાય છે તો એ આમ જતો રહ્યો ક્રોસ કરતાં કરતાં પાછો આવ્યો તે આ ગાડીવાળાને કન્ફ્યુઝન થયું એટલે ભૂલ બંનેની ભૂલ છે હાલ એ વ્યક્તિ ઘાયલ છે અને એને સારવાર માટે લઈ ગયા છે એટલે કે જ્યારે આપણે રસ્તો પસાર કરીએ ત્યારે ખૂબ ધ્યાન રાખવું કારણ કે સીસીટીવી દ્રશ્યો સામે આવે આપણને દુઃખ થાય કે કોઈ વ્યક્તિને વાગી જાય બાઇક કાર ચાલક છે કે કોઈ વ્યક્તિ છે બધાનું નુકસાન જાય એમ ખૂબ ધ્યાન રાખી જો સમાચાર નાખી રહ્યા છે તમને એક વસ્તુ બતાવું જો આ સૂર્યોદય હોટલ છે મોડાસા શામળાજ હાઈવે પર સૂર્યોદય નામમાં ઉદય છે પણ હોટલ બંધ છે એટલે કે જરૂરી નથી નામ શું છે સમય કિસ્મત અને જગ્યા આ બધું ઘણું બધું ભાગ ભજવતું હોય છે આના પહેલાં બી જે હોટલ આવે છે ભાગ્યોદય એ સરસ ચાલે છે સર્વોત્તમ છે એ બી સરસ ચાલે છે પરંતુ બાજુમાં ઢાબો છે જામાપુર એ બી સરસ ચાલે છે એટલે જગ્યા બધા નથી કહેતા કે જગ્યા અમુક એવી આવી જાય તો બી એવું થતું હોય છે મિત્રો ઘરે આવી ગયા હાલ અને કેવું લાગે છે સાપ ગરમી બહુ લાગતી હતી એટલે કાઢી નાખી અને એકદમ ક્લીન કરી દીધું સારી લો બેટા તમારું આવી ગયું છે પેપર બધા અને વન મોર થિંગ ફોર યુ તું બહુ મહેનત કરે ને બેટા એટલે જા બધી ક્રિકેટ ચાલુ તો સારું હમણાં આવી બેટા તું તારની બહાર બેઠી છે કેમ બહાર બેઠી તું ભૂખ લાગી છે કારણ વાગ્યા છે 6:30 પણ જમવાનું વાર લાગશે એટલે રિંકલને કહીને કીધું કંઈક કાઢી રાખજે જોઈને ખાખરા થોડો આવો નાસ્તો પોપકોર્ન થોડું ખાઈ લઈએ એટલે સારું લાગે હા જુઓ પ્રિય આવી ગયું છે ટ્યુશનમાંથી આપણે એને આપી ઓકે કેવું રિએક્શન આવે જોઈએ સારું મજા બેઠી છે કેવું લાગ્યું હે નો રિએક્શન હે હે કોઈ રિએક્શન ટ્યુશનમાંથી આપણે હાલ આવ્યો છું હું લઈ આવ્યો એના સાદું વચ્ચે બેસી ગઈ છે ખાલી એક્ઝામ છે એટલે થોડી વાર પછી ટીવી જોઈ અને ભણવા બેસી છે બેટા હે ને હે સામે કે હા હા ઓકે હવે બેસી જઈ કે જો બધા સાંભળી લીધું છો જો તમારે બધા સાંભળતું મેં હવે કીધું છે એટલે હું તમને બતાવી બેસે છે કે નહીં ઓકે મિત્રો રિંકલ ગઈ હતી એમને બધી જે બહેનો છે એમને મળવા માટે અને એને સરસ મજાનો વ્લોગ બનાવ્યો છે એ પણ આપણે આ જ વ્લોગમાં લેવાના છીએ લગભગ 2 થી 3 દિવસ પહેલાંનું છે પરંતુ કેવું હતું કે અલગ અલગ હોસ્પિટલમાં ગયા થોડા સમાચારના કામ હતા 26મી જાન્યુઆરી આવી ગઈ એટલે રેકોર્ડ નહોતા કરી શક્યા પરંતુ એ મોમેન્ટ્સ એને કેપ્ચર કરી છે એ થોડી આપણે અહીંયા નાખી દઈએ છીએ અને આજે વહેલા પરવારી ગયા છે અને અમે બધા જઈએ છીએ આજે ઈસરોલ ત્યાં ઈસરોલ અમે બધી બહેનો જવાનો છીએ અમારી બેન સમાચાર લેવા માટે કારણ કે બહેનોનું મળવાની ખુશી અલગ જ હોય બધી બહેનો ભેગા મળી અને અમે આજે બધી બહેનો ત્યાં ભેગા થવાના છીએ અને હવે મને લેવા માટે મારા મોટા પપ્પાની છોકરી આવશે તેમાં મારી ફઈની છોકરી અને અમે બધા ઈસરોલ જઈએ છીએ હવે ત્યાં જઈને અમે શું શું કરીએ ત્યાં જઈને બતાવીશ જો મિત્રો આ સમર છે બહુ તોફાની છોકરો છે
જો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો બી હજી રમવાનું ચાલુ છે. જો રાજબેન આવી ગઈ છે. કેવું છે તમારે? શું કહીએ, રજાનો સદુપયોગ કર્યો છે બધી બહેનોએ. ભેગા થઈને નીકળ્યા છીએ ફરવા માટે. ફરવા માટે આપણે પિકનિક. અને નિમિષા પણ જયશ્રીબેન ના ઘેર આવી ગયા છીએ. આ બધા બેઠા છે. જો નાસ્તા માટે ગરમ ગરમ ગોટા બનાવવામાં આવ્યા છે. એમાં મારે જો નિમિષાબેન, આ નિમિષાબેન અને ભારતીએ ડુંગળી જ કાપી છે. વલી તાર શું કામ કરવાનું છે? હા જુઓ ગરમ ગરમ ભજીયા, ગરમ ભજીયા. રાજેશ્રી મૂકો અંદર ગોટા. ગોટા સરસ ગરમ જો ગરમ જમવા હોય તો આવી જાઓ. જેને જોવા માટે આ છે એમને પણ કામ કરવું પડે છે. જો રામ રામ. રામ રામ. જો પેશન્ટને પણ કામ કરવું પડે છે. જો જેને કામ કરવાની ટેવ હોય ને એમને જોઈએ. આ ઈજુબેનની જપ નથી. ખાવા હોય તો આવી જાઓ. સરસ રાજેશ્રી બેનના હાથના ગોટા. પેલા તમે રાજેશ્રી બેન હાથનું મોહનથાળ ખાધો. આજે ગોટા ખાવાના છે. આજે એમના હાથના ગોટા ખાવાના છે. ગોટા ખાવાના છે. હવે વસ્તી વધારો ભેગો થઈ ગયો છે એટલે ગોટા બનાવવાના છે. હા મોહનથાળ તો ના પોકા પડશે. જોજે રોજ મોહનથાળ ના ખાવા. જો આ દિનેશ કુમાર માટે ગરમ ગરમ ગોટા મૂક્યા છે. બોલો શું કેવું થાય? ઉભારો જો જોરદાર સરસ જોરદાર બને છે ને? જોરદાર બને. ગોટા આવી ગયા બીજા. અહીંયા હજી પૂરા નથી કર્યા ગોટા. હા એનું કામ ચાલુ છે એનો. કેવા લાગ્યા ગોટા? જોરદાર કેવું? સારા છે. હવે તમારા ઘેર છે બોલાવાના છે ગોટા ખાવા. હે આ ઢોસા ખાવા હે ને? હવે પછીનો પ્રોગ્રામ દિનેશભાઈને ત્યાં મસાલા ઢોસાનો રહેશે. મસાલા ઢોસા હે ને? હા દેખાય છે ને અને કમ્પ્લીટ. બધાને જેટલા બધાના આમંત્રણ. બધાને બધાને. જેને આવું હોય એ છૂટશે. જાહેર આમંત્રણ. જાહેર આમંત્રણ. જો સફાઈ ચાલુ છે. જો હવે ગોટા આવી ગયા છે. ગરમ ગરમ મસ્ત. કોને બનાવ્યા છે? રસોઈ કોણ છે? સરસ મસ્ત બનાવ્યા. રિંકલબેન. જો આ પાછળ રેલવેનો ટ્રેક બને છે. વ્યવહાર ચાલુ થયો છે. બેન ના ઘેર આવ્યા છે. બેન બધાનું આ બેન અમારે બધું ધ્યાન રાખે એટલે આનું નામ ચતુર નાર પાડવામાં આવેલું છે નાનપણથી જ. એટલે કારણ કે દરેક વસ્તુ ઝીણી ઝીણી બહુ યાદ રાખીશ. ચતુર નાર બહુ યાદ રાખીશ એટલે એમનું નામ ચતુર નાર પાડવામાં આવ્યું. એ નામ એમનું હુલામનું નામ કહેવામાં આવે છે. તો શું કેવું થાય છે રાજીબેન તમારે એમના વિશે? એનું હું એમ કહું છું કે એનું નામ કમ્પ્લીટ જ ગુણ પ્રમાણે પાડ્યું છે. કેમ કે ઇન્ટેલિજન્ટ છે. હા. ભણેલો છે તો બી આમ પાછળ પાડે ને એવી એનામાં આવડે છે. જો બ્લાઉઝ સીવાના, મેકઅપ, હેરસ્ટાઈલ બધામાં છોડનું કામ કરવાનું, ખેતીનું કામ કરવાનું, ઘર સાચવવાનું અને એને જવાબદારીઓ પણ બહુ નાનપણથી જ આવી છે એના માથે. એટલું આ ચતુર્નાર માટે કોઈને લાઈક આપી હોય, કોમેન્ટ કરવી હોય તો કરજો. મારથી એક ગીત એક ચતુર્નાર બડી હોશિયાર, એક ચતુર્નાર બડી હોશિયાર. પૈસું અને અમારી ભત્રીજન ભણ્યો છે આ બધી. અને મારાથી પણ મોટી લાગે છે. મારાથી પણ મોટી લાગે છે. હું બધાથી નાની લાગુ છું. રિંકલબેન તો મારો વ્યવહાર આવી ગયો છે. તો લક્ષ્મી આવતી હોય તો નાના કહેવાય. લઈ લેવાની લક્ષ્મી કોઈ દિવસ નાના પડે. તમારે ઘેર ક્યારે આવવાનું? ચાર રાખવું હોય ત્યારે
એ નિમિષા મુનિમ કીધું કે મારે ઘેર ક્યારે આવવાનું છે બધો જીગીનું સોચ કરે. જીગીનું કવર તો શું કયો રહો તમે લે રાજશ્રી બેન તમારો વ્યવહાર શાનો વ્યવહાર તમે આપો? ભારતી બેન તમારો વ્યવહાર ચતુર્નાન ને તો વ્યવહાર કેમ કરીને રવા દેવાય આટલા બધા શાના? બસ કહું છું, આટલા બધા શાના? અરે વાહ જાજીબુન 2 વખત એક્ટિવા લાવીને 2 વખત પાછી આવી. હું 2 વખત પરીમો તારે એક્ટિવા જોઈએ ભલે પડી નથી કાંઈ એક્ટિવા તું 2 વખત પરી મિત્રો આપણે જોઈ લીધું કે રિંકલે અમને જે બહેનો સાથે કેવી રીતે ફન કર્યો હતો અને કેવો આનંદ કર્યો. અને જો આ વ્લોગ આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ ન કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. રામ રામ.